ઘીના દીવા પોણીમ બળે માતા મારી જેને મળે આમાં બાયડી શેટલા દાડો છે રિહાઈ જાય છે શેટલા દાડો થઈ જાય હજી લગનમાં હાહરાય મોકલી નહીં પણ માં હાહરાને જઈને કેવું છે હું આટ લેવા જ આવ્યો છું માં હાહરાને ખબર નહીં કરી રિહાઈને આવી છે તો પણ મારે જવું જ છે લેવા આજ મારે જવું પડશે નકર નહીં આવે તો બેહી રહેજે આ શેટલું હેતાનું તો કપાના પાડા સડાવવાના આવ્યા છે પેલા એંડા સોપાના છે પણ એને ના ખબર પડે બેહી રહી છે જઈને પાછી અને માં હાહરાને કેવું પડે આજ ના જ મોકલી દો કે મારે નહીં ચાલે પાછું આ વળી વાઘુભાઈ કે કરતા તે હગવું કરાયું ભાઈ અને હગુભાઈ કરાયું એટલે અસલ હગું છે કોઈ જોયા જેવું નહીં પણ આ વાઘુભાઈને વળી દારૂ સોળે એટલે હગું કરાયું વળી આજ તો પાછી બાયડી લેવા જવાનું છે મને જવા દે પાછા વાટ જોઈ રહ્યા છે મારી સોળી હટ પકડી કે મારે જવું જ નહીં કે બીજા મોકલશે ને એ સાલ છે હવે બેટા તારું મનનું કીધું થયું તને શું કરું કે તે તો થાય જ કે ના એ ગગા જોડે તો હું આટલા 2 વર્ષ કાઢ્યા નહીં તો મારું મન જાણે ચેમના કાઢ્યા પણ આ તો તાણા તો વળી ખેતરમાં તમડી કરે ને એટલે રહેવું જ નહીં ગગા જોડે અને જો તો રસ્તામાં જતા ને બાપા તો આમ ડાફોડે પણ આમ સીધું જો કે ડાફોડે હું મારતો છે બેટા પણ એ જે હોય ભલે બરોબર હતો પણ હવે તું નહીં મોનતી શું કરી કે હેડ અને હોભળ આજ પાછા મહેમાન આવે છે એ છોકરો આવે ને છોકરા બાપુ ને પેલા મોરવાઈ ખાટો પીને બધા આવે છે તે હોપરો હું તો કહું માર તો જોવો જ નહીં તમને છોકરો ગમે ને એટલે હાથ પાડ દો હો ગગો પેલો લટકતો રહે તો મારે તો કોઈ જવું નહીં બેટા છૂટા છેડાય તાર લીધા નહીં ને એ તો પછી થઈ પડશે બાપા તું મને જેલ કરાવરાઈ કોઈ જેલ નહીં કરાવ એ તો ગગાર અમે કોઈ ખબર પડતી નહીં તો રાગે રહીને સહી કરાવી દઉં છૂટું કરાવી દઉં કોઈ જેવું હગું થાય એવું તો છૂટું શું કીધું હાર હેડ પણ તમે મારો સાથ હાલ જો પાછા બાપા હવે તને હું કેવું સોડી છે મારે બીજું શું કહેવાનું હોય તને પણ બાપા મને કોઈ હોતો નહીં કોઈ દુઃખ નહીં પણ એ ગગો કોઈ બુદ્ધિ એટલે આટલી બુદ્ધિ ના આવે એની જોડે ચમની જિંદગી કાઢું કેજો હું થોડો તો હોશિયાર જોવો કે ના જોવો અરે તું ચા મેલેડ પેલા મહેમાન આવશે શું કીધું આ ભલે હું તો કહું ગમે તેવું હશે પણ ગગો ના હોય પાછો જોજો તમે બાર બધું કૂટી નાખે કૂટી જ નાખવાનું હું તો કહું વિવાહ નું કોઈ ગોઠવું હા રેડ તને મોકલી દો હે ને વળાઈ દઉં ને તાણા સોડિયા તાણે ફટ પકડી છે સાંભળો પાછો મારા વળી આ વળી બાપાને જોઈને પાછી લત લાગી જઈ છે કે મારો બાપો પીતો તો તે મુએ કોઈ લાઈન થોડું છોટો સાખું ઈમો પાછી લત પડી છે ને હવે તો પીધા વગર તો બિલકુલ પાછું ચાલતું નહીં હા ને પાછું ઉસામપુરું જોવા જવાનું છે સોડી થઈ પડશે બધું હેડ અને મને ખબર ના પડી જોઈએ કે પીધું છે મેં સેન્ટ પેન્ટ ચોકથી લગાવી દઉં પાછું થોડું તાણું હું વાઘુભાઈ ઓ વાઘુભાઈ ઊંઘવામાં વર જતો રહે ખાટા ભાઈ આવો હળો કેટલી વાર પછી અલ્યા જવું છે પણ હવે ટીનીઓ પાછો કે છે હું ગામમાં જઉં છું કે હું કોમ ગયો છે કોઈ ખબર પડતી નહીં જવું તો ફટાફટ લઈને આવતું રહેવાનું પાછું ઓવા ભાઈ વાત ના થાય કે ઓવા પાણી પીવું છે નહીં પીવું પાણી હરજો હા બરાબર આ બાજુ ખરા આવે છે ને હશો અહીંયા તો ફરું છે આપણે ખબર નહીં પડતી માથું બધું રહી દે બાબા બીમાર પડે છે શું કીધું હું તો પેલા ભાઈ બંધ પાન જતો હા હાલો મોઢામાં થોડી છોડ દેવું પડી ઓ મોઢું આવ્યું છે હા ફટાફટ ને કરી જો જો પેલા ભાઈ વાત ગળા ડુકા દે એ તો કરેલું જ છે જીપ કરી છે બનાવવાનો ડરતા છે આપણે ત્યાં ઉભારી ગયા આગળ લોકોમાં હારા તો કેટલા કપાવાયા છે ઘણા બધા કપાવાઈ દીધા છે કે પણ કોમ કરવા વોઈ જ રહી છે મારી બાયડી વોઈ જ રહી છે અને મારા હારો તો કોમનું લાલસું છું પાછા ઈવન ખબર નહીં જો ઈવન ભેળાઈ જાય છે અને ઈવન તો ખબર પડતી નહીં કે લાવો મારે છોડીને મોકલી દઉં ચો કોમ કરવા લાલસું લાવી છે એટલે મારે જવું જ પડશે લેવા અને મારા હારાને કહી દઉં આજ ના જ મોકલી દો અમારે કોમ નહીં કરવા જોવા લેવો આજ તો મારા હારા કહેવું જ પડશે મહેમાન પાછા આવતા કરતા કમ્પ્લીટ સાફ કરી દેવા દે બેટા હા બાપા ચા મેલ દીધી ને ચા મેલી આદુ નાખવું તું થોડું નાખ્યું આદુ જબ્બર આદુ નાખ્યું હવે પાછા મહેમાનોને એવું ના લાગવું જોઈએ કે ચા મોડી પોય ના, છે ના. પોણી વાળી ચા છે એવું હા તે ચાણ આવવાના બેટા અલ્યા તારી જો પેલા આયા લા બધું પેલું હું ખાટલા ઢાળી દઉં
બેટા પેલું ફોન લાવજે. આવો હોવા. આવો ફોન લાવજે બેટા. પેલા સાપરાન છે લોટો. જતે બેટા. ઓ બા હું લાવું બેટા. હા. બેહો મેઠાલાલ. આવ. ફોન લાવ બેટા. બેહો. બેહો બેહો બેહો. કેવો ના ફાવ આવા જાઓ. હા ઠીક છે. હા શાના વાટ જોઈ રહ્યા હતા હોવા. કાટાજી. હોવા. 3 જણા ગયા તે. 3 જણા તો ઘણા થઈ ગયા. હા? હા, વધારે જણા શું જરૂર છે? એવું અને પાછી ગયો? બધું પી લાવ્યો બાપા. આ છે ને હા. પેલું છોકરું જોઈ લ્યો. હવે પાણી પીવો ને એ છોકરું. એવું હાવ. એટલે અમે બધું કાટાલાલ વારા ઘડીએ હું શીતરવ ના હો કારું પેલા વખતે મારે તો માથા પડી નહીં છોકરું. હા લે હોતું નહીં હો એ તો મારે છોડીને ગમે તો પછી હોતું. હા તે તો હું પૂછી લઉં છો. બેટા પેલી ચાલ આવ. પીધું પીધું. કાટાજી હા. જમીન બમીનમાં શેમ છે જમીન તો તમારે જોવું નહીં પડે. હા હા બોર બોર જમી બમી ટ્રેક્ટર બેક્ટર લાવ, માલું લાવ. તમારે કશું જોવાનું નહીં આવે. હાવ. લ્યો, મેં મને પીવું. ચા તો હું નહીં પીતો. આપણે પછી પીએ મેલો આપણે આપણે ગમી નાખું ચા પીતા નહીં. એવું નહીં વન થોડી તકલીફ છે પેલી એસિડિટીની તકલીફ છે એવું? અને છોકરું તો ભણતું કે બહાર એટલે એ તો કાંઈથી નહીં પીતું બરાબર અમુક વાર તો ના ગમી ખું. હો, એટલે હું આ સોની પૂછી લઉં હા પૂછી લો. કે બેટા તને ગમે છે કે નહીં ગમતું હા. હો બેટા હા આ છોકરો છે તને ગમે છે હા મારા બાપાને ગમો એટલે મારે ગમો ના પાછું તું એ જોઈ લેજે પછી પાછળથી ના આવો છે Complete તે આવો છે પૂંછડું છે એવું ના થાય પેલા કમ્પ્લીટ લાગે કે કમ્પ્લીટ લાગે ગમે છે ને સારું તો હું પૂછી દઉં ટીના ઊભો થઈ જાય બેટા હા બોલો કાટા. આ સોડી છે તને ગમે છે હોવા મને ગમી. પાછળથી કોઈ લોસા પાછો ના કરતો હો? ના ના મને ગમી એટલે મેં કીધું. પાછળથી કોઈ ડખલા પાછા ના થાય ના ના મને ગમી એટલે મેં કીધું ને. હા પણ કાટાલાલ, હા હું કહું હા છું. બેટા બે જો આપણે કોળીમાં ગોળ ભાગવો નહીં. હા જો અમારી વાત સાંભળો. હા. જે છે ચોખ્ખું કહ્યું. હા દીવા જેવું હા બરાબર શું કેવું હા, તો મારી જોડી પહેણાયેલી છે અને હજી છૂટું લીધું નહીં એટલે પછી તમે મને એવું ના કહેતા કે શેમ આવું કર્યું હો ના ના કશું વાંધો નહીં હા કશું વાંધો નહીં છૂટું તો હક ના લીધું યાર એ તો બધ થઈ પડશે હા હો કોઈ ચિંતા નહીં તમે તારે જાણો છૂટું લેજો અને આમાં તમે એવા મસામાં લેતા હોય કે છૂટું લઈ લીધું છે પણ કશું હોતું નહીં કશું વાંધો ના નહીં લાત કીધું તાળો હતો નહીં જો એમને બેને ગમતું હોય તો પછી આપણે આયોજન કરીએ મહેમાન બેમાન બોલાવીએ પછી બરોબર એવું હોય તો કોઈ નહીં બોલાવા નહીં મહેમાન બેમાન કે કોઈ વારે ઘર કોઈ ખર્ચા કરવા નહીં કે નહીં કુટુંબવાળાને બોલાવા ખોટી ખાલા ભેડા મારવા બસ હવે તમે કરો ને મોકલવાની તૈયારીઓ કરો પરવાર કરો અલ્યા પણ ખાટાલાલ પણ મારે હજી કોઈક એને બધું કપડો બપડો લાવવાનું બધું કોઈકને કહેવું હોય કોઈ નહીં કેવું નહીં મેઠાલાલ કે લુકડો નહીં લાવવો આપણે તેના એ લુકડો સાચી અને ગાડીમાં બેહાર દે આવો વડનગરથી અમે આગળ પેટી ભરીને લુગડો લેતા આવશું ચિંતા કા કરો છો? પણ 2 દાડ શેડી રાખો એવું હોય તો મારી વાત વાપરો હં. તમે મોરભાઈ બોલો આવું એમ કેવું થાય છે કોઈ ચિંતા કર્યા વગર તમે તારે મોકલી દો અને છોડી તમારી સુખમાં દુઃખ પડે તારા કહેજો મન એવું અને એ તો એવું હશે ને તો અઠવાડિયે છેડ 2 જણો આવશે તમારે જેટલો લુકડો લેવો હોય તો લેજો કે અત્યારે હવે શું ઉડ્યું છે હા ગમી એવી સીધું પાણી ઘર ભેગું કરજો ખોટા કો વારી ઘરે ખર્ચા કરવા છે આ તો હું મારી છોડી પૂછી લઉં બેટા પૂછજો. પૂછી લે તમે તારે તમારે છોડી હું કેવું છે છોકરા કહું છું બેટા પેલા તો હવે એમ કીધું કે કશું ખર્ચાઈ કરવા નહીં તમારે બેઠું રાખો અને અમારે ખર્ચું બેઠું રાખો સારું કે બાપા આવા હગા ચો મોલા ખર્ચા ના કરવા વાળા ખોટા આમ શું છે ને આ પેલા ગગા જોડે પૈણાને તમે 3 લાખ ખર્ચ્યા હતા હું કોઈ આવ્યું નજરે આ છોકરું ભણે છે પાછું હો ને વ્યસન નહીં કરતું પ્રોફેશનલ લાગે સલમાન ખાન જેવો છોકરું લાગે છે હો. ગગા જવા દે ને એની શું વાત કરી તો બસ આપણે કાલ આજ જ કીધું શું કરશું કે બાપા હું તો કહું તમને જે ઠીક લાગે ને અને તમને સારું લાગે એમ કરો મારે કોઈ બેટા કહેવાનું એરિયા હવે તૈયાર થયા છે ને કે છે મારે તો ઘણું સારું રૂપિયા છે અને કે છે પછી ખર્ચા કરશું આપણે કરવા દો એટલે આજ કીધું જો તું કહેતી હોય તો હું પછી હા પાડું કોઈ તમને જેમ સારું લાગે એમ તમે કરો બાપા તો કહું ને હવે તમારે જેમ ઠીક લાગે એમ વાત કરી લો બરાબર મને તો કોઈ વાંધો નહીં ખટાલાલ હા બોલો બોલો છોડીને મારા પર નથી શકી છે તો મને ગમે એ ખરું તો પછી હાલો તો આ તો આ બીજું તો હું બસ તારે કંકુ ના કરવાના હા. હો હા હેડો હા લે ચા પાણી કરો હવે બાપા હું કહું આપણે તો છૂટું લીધું નહીં ને પછી દખા નહીં થાય
એ તો ચિંતા કરશો ને બધું મારા પર આને છોડી દો ને. બેઠા છે ને હું આપણે બધા મોરવાઈ છે પોક્યો, તમે જાઓ કે ટેન્શન મોરવાઈ લ્યો તો. બેઠા છે. લો, ચા બા પીવો. આ છોકરું જેવું છે જોજો. બાપા હા. પેલા ગગા જેવું તો ઓય આવે છે. આવા દે, આવા દે. હાલ કોઈ વાતું ના કરતા હો. આવા દે. લે બેહો બેહો બેહો. લો, લો, ચા પીવો તમે. બાપા આવો આયા. આવો મહેમાન આવો મહેમાન. આવો મહેમાન ઘેર ત્યાં છે લેવા આવ્યો છું પાછું લે લુગડા પ્યા છે ઉતા કરે મહેમાન આવ્યા છે ઓહો દેખાતું નહીં આઈ જા તે અને લેડ. કરવા આવ્યો લેવા તૈયાર થઈ જાય તમે બોલો લેવા વાળી તમારી જોડે તો આજે નહીં આવું કાલે નહીં આવું નીકળો હતી બાપાને કહું લે તૈયાર થઈ જાય લુગડા પહેરી દે હે તને મોડું થાય છે આપણે જવાનું તે હું કરું તમને મી બોલાયો હોય કે મને લેવા આવો નીકળો હતી પણ ડોળા હુકા કાઢે છે બાપાને કહું બાપા હા. ઓમ આવજો આ તો કે હું તને લેવા આવ્યો કે તો કાકા તું બોલી ના બોલતો જ ના શું કીધું મહેમાન દઈ દે મહેમાન નહીં હવે તું આ અમારા આ ઘરોમાં લમણું કરવાનું નહીં મારે સોડીઓમાં શું કીધું પણ હું લેવા આવ્યો છું, મારે છેલ્લું કોમ તમને ખબર છે ને મારા સૂટું જોઈએ બંધ થઈ જા હાલ બંધ થઈ જા લેવો તને ખાવા રોટલા ખાવા હોય તો બેહો ના ના ના, રોટલા નહીં તમે ખાવા. તારે તૈયાર કરો અમે એની આખડી છે મોરું થાય મારું હા. યાર હાલ આવજો હાલ આવજો ભાઈ યારમાં મનનું નહીં લાગતું એ બાપા મારા બાપુ પરવા જ જશે ને તેઓ મોકલા મારે ખાવા પીવાની તકલીફ પડે છે મહેમાન છે રે મહેમાન આવ્યો મહેમાન મહેમાન. લખાતો હોય થી હાલ્યો ને આવજો હા મહેમાન હાલ્યો આવજો મેડમ. બેટા આવજો હો. આવજો બાપા હાલ આવજો આવ. આવજો ફટાફટ નીકળી બાપા આવજો ઊભી રાખ બેન ગાઈ જઈએ છે તમે આગળ જજો આવું હું હો. નહીં છે એડી મને ગાઈ નહીં આવવાનું એ ગગા તારી અંગત તો આજે નહીં આવ કાલે નહીં આવ મારા બાપાએ મારે બીજે હગું કરી નાખ્યું હો એટલે હવે છે ને તું રી એકલો પણ આવું શું કરવાનું તો છૂટું લીધા વગર બાપા આમ આવજો અમાર નહીં જોયું તારી જોડે છૂટું બાપા તમે તમારે તે બાપા, સમજાય હા, હું સમજાવું બેટા. શું હતું પણ તમે છૂટું લીધા કે શરમ આવે છે તું બોલતા ઈ કે પહેલા તને શ્યામ. બોલતા નહીં આવડતું અડધું બોલું છે છૂટું લીધું નહીં ને બાપા તમે આમાં એ બધા છો હું મારી છોડીને ગમે તે કરું ચાલ નીકળ હેટ. ગગા હેડ. બાપા હા. તમારે આવું શું કરવાનું હતું પણ હું નહીં તું શું પણ માણસમાં નહીં ચાલ નીકળ મને વધારે બોલાય ને હવે હેડ તું મારો સમય નહીં કેમ નહીં હવે પુરુષોની સ્ત્રી થઈ ગયો જતો રેટ આવડે કોઈ વેતો જ નહીં કશો મારા શું કહેવાના આવે છે બધું તાણે મારે છોડીને કોઈ હારું ભલું લઈ આવતો નહીં કશું કોઈ દાળ હારા ભલા મોકલા ના અને શોભતો નહીં અમૂળ તો આ તો મોરવાઈ શિખર ચેવો હોગ્યો તો આવું હવે મારા છોડીને ત્યાં કોઈ ચિંતા નહીં હેળો કે છે પેલા ખાટાલાલ કે રૂપિયા વાળા છે જમીનો વાળા છે હવે મારા શાંતિ મને હવે થઈ અરે બોલા હા સામને બોલ્યો ના તો અને આ કિરણ તને હું વાત કરું શમ હું તને વાત કર્યો ને તો તારું કાળજું ધક ધક દહી છે પણ એવું તો શું થયું એ તો કે હા હમ? મારા હારી મારા બૈરાને લેવા ગયો હતો તે મારા હારા હતી ને મને ઊભો મેલીને વળાઈ મેલે બોલ હું વાત કર હા સૂટું આલ્યા વગર પાછું લે આ તો હાલ ખોટું અમુક થયું. મને એવું થઈ ગયું છે ને ના ના એવું ટેન્શન લે ને એ તો ભગવાનની જેવી ઈચ્છા તાણ કે પણ મારા હારા હું મારા હારાને કીધું તો કે તું તો ગગા જો તારા લુગડો પહેરવાનું ઠેકોણું નહીં તારા હેડવાનું ઠેકોણું નહીં મારી ઘરવાળી મને એમ કે હું શું લાગુ કે જે કિરણ તને શું દેખાવું કમ્પ્લીટ સી હા? યાર કે કમ્પ્લીટ નહીં હું માણસમાં નહીં પણ તોય સૂટું લીધા વગર વળાઈ મેલ્યો મારા બૈરાને મારે શું કરવાનું કે સારું એ બધું ટેન્શન લે ને બધું અને એ તો ભગવાન છે ને તને સારું એનાથી સારું વળશે હા તા હું તો એવું થાય છે હાલ ભલો માણસ નહીં હા, ઓવે. હાલ મરી જવું એવું પાછો થઈ લેજે પાછો આમ. હા ઉભા. હો હા એ હેડ તાણ. હા હું કરું કંટાળી ગયો છું મારા હારાએ કીધું મને મારા અંગાજી મોકલો અને પછી કે કના અંગાજી મોકલી દીધું આમ મારે શું કરું હું તો મિત્રો મારા હું કોમી હતી તોય મારા હારાએ મારા બાયડીને વળાઈ મેલી તો મિત્રો અમુક મને હારી બાયડી મળશે કે નહીં મને કોમેન્ટમાં જરૂર બતાવજો જો બૈરી આપણા ભેંસો આ જમીન બધું આપણું જ છે પાછું હા
શેઠ સુધી આવ તો શેઠ સુધી આપણું જ છે બધું. હા ટીના બાપા આવ જો પેલું આગળ કે આગળ બાપા બે આપણો જ છે બે આપણો છે ટીના જો હેડો બધું ખાવાનું બનાવો હેડો એ મોરવે ખાઈને ખાઈને જો ના રવા જો તું અહીંયા ખાઈને જો એ તો ખાવાના તો ઘણા ટાઈમ થયા એ તો હું આવ્યો મારું જો બેટ મકોડી પહેરી દેજો છે જોજે લે વાય કોઈ નહીં એ હું રસ કલા મૂકી લ્યો. ચો એ સારો માણસ એક ભગત માણસ છે હમ બૈરી કોઈ આટલું બધું ઓઢવાની જરૂર નહીં આપણે તું તો મારે છોડી જેવીશ હા હા રોટવાનું બનાવ બાપા રોજાનું બટાકાનું શાક બનાવો દાળ ભાત બનાવો પૂરી બનાવો તમે ત્યાં બધું તમારું સુખ સુધી રવા કાઢો લ્યો તાનું હવે તો હા ખાવા નહીં રહું એ તો કોક દાડો આજુ એ તો પેલું લખાય છે જય ગુરુદેવ એ ગુરુદેવ હાર હાર જો અને તમારે તો તમારે કરશું કોક હાલ શું ના, એ તો હવે આમ જાય હાગું કરાવી મારા છોકરાનું યાર આખા ગામમાં સુધરી ગયો ને દારૂડિયો તો અને દારૂડિયામાં સુધર્યો ને એટલે આટલું હગું થયું મારા છોકરાનું બાકી હગું ના થાય ભાઈ દારૂડિયાના ઘેર પણ આ તો હું તો બંધ કરી દીધું દારૂ એટલે મારી ચિંતા જેવું છે નહીં અને બારોબારથી ઉઠાઈને લઈને આવતા રહ્યા છીએ માની જગત એને તો છૂટું લીધું એ નહીં લાગે છે મને તો કશું વાંધો નહીં હેડો જે થવું હોય થાય ભગવાનને ગમે એમ ખરું ભાઈ મોજ કરો જલસા કરો ખાઈ પીને ભલા એ ભલા અલ્યા શું જો મારે માને છોકરાના 10 દાડાનો પ્રવાસ તો કોઈ મજા આવી છે કોઈ મજા આવી છે શેઠ ડાયરેક્ટ સીધો શેઠ કેદારનાથ થર્યો બધા કે આ ડોહું હું સળશે કે આ ડોહું હું સળશે પણ મારે માની છોકરા હવે તો કે પેલા લાકડીના ટેકા પણ કળવો તો મારે છોકરામાં પેલું એનું છોકરું હેડે ને એમ હેડ્યો છે અને દર્શન કર્યો દર્શન કરીને મોજે દરિયા મારી માની છોકરા ભગવાનના શેઠ શરણોમાં પગોમાં પડીને આવ્યો કહું ભાઈ હવનું સારું કરજો ને મારા અંગાથી 2 જણા મારા જોઈને કે આ ડોહો જોવો કે ડોહો જોવો કે સેવો હેડે છે તે મારા પાછળ બીજો 10 જણો હેડી ગયો એટલે બલ્યા શું જોઈ શિખર હારો મને લાગે છે આ ગોમમાં બમમાં શોખ ફરવા જેવું લાગે છે બોલા એ બોલા મારા પાસે આ થોડુંક તો ઠંડા મગજનું છે શું થયું છે કે અલ્યા તારો બાપો પરવાસ જઈને જાત્રા કરીને આવ્યો ને રોજ શું લેવા બંધ થઈ જાય અને શું થઈ તાર બાયડી રોવું ના ધોવું કરું બાબા રોવું ના ધોવું કરું હું થયું? ગજબ થઈ ગયો તમને કહ્યું ને તો ધરતી ના હે તમારું તાર બાયડી શું થઈ હા મારી બાયડી જતી રહી પણ જઈ હોય તો 2 દાડા તો રહે એમાં રોવાનું શું હોય વાત જઈ પણ હમુરથી જઈ અમે તો હમુરથી જઈ અલ્યા ના જાય ગોડા ભોળા માણસ ચમ ખબર નહીં પડતી તમને કહ્યું તો તમારી હમુરથી ધરતી ના હે પગ ખસી જાય આમાં હાલમાં કહું બીજા વાળા મેલી માં પેલા ઉધરો ખાઈ લે બરાબર ની ઉધરો ખાઈ લે ને પછી કે અલે એ તો 2 દાડા જઈ સતીન બાપના એકન હોક જ બાપડી તો હોજે અને હોબળ હું તાર માટે હું લાવ્યો તમને કહ્યું હમુરથી જતી રહી અલે હમુરથી ના જાય શંભુ કા જેવું કરીશું એ તો બીજા જઈ અને મારે નહીં હે તાર માટે પેલી જો પેલા તુલસીની માળા ગંગા બાપા જળ તે વાપરો તો ખરા અલ્યા હું શકે હું જો તો લેવા આજ જ તેમાં પણ પાછળ ને પાછળ હું લેવા જો આમ 2 દાડા રવા જેવી હતી કે શાનની બાપડી જાય છે પણ શાનની જાય છે ખબર છે તમે શાનની જાય તમે જ્યાં ને હા શાનની જતી રહી છે ઓછી પણ એસી તો હમુરથી જઈ શોકણ જઈ બીજા વાળા મેલી હો બીજા વાળા મેલી હું જો અને મને કે તું તો ગગો પડશ તારા હેડવાનું ઠેકોણું નહીં તારા પહેરવાનું ઠેકોણું નહીં અને કે હું તને રતી આવું કે એટલે મારા હાહરાને મેં કીધું કે મોકલો એટલે મારા હાહરો મોન્યા ના અને મારા હાહરો કે તું જાવ હોય એમ કી તું હસી જતો રહો મારા હમણાં એમ કહેતા હતા મારા હારુમાં કેવું બોલતા હતા કે તારામાં ઠેકોણું નહીં મારી છોડી છે હું ગમે તે કરું સારું ગમે તે મારો છોકરો મન બુદ્ધિનો છે પણ કદી જિંદગીમાં આજ સુધી ને કદી જૂઠું નહીં બોલ્યું અને આ વેવાઈએ પણ બાપા એક લેવા આવ્યા હતા 3 જણા લેવા વાળા હતા અને લઈ ગયા મારા બાયડી અને મારા બાયડી મને એવું કે તને નહીં આવું કે તું જા જતો રહ કશું હતું ને મારે છોડી હેડી પણ બાપા હું કરું એકલો કે છે તમારે હું થાય તો હું માલ શું પણ હું નહીં
તમે જોબરમાં તું ચિંતા કરીને હેડ હું તને હારી અમે હોબળ હવે એ ખરાબ સંસ્કારોની હતી તે જઈ એને મા બાપના સંસ્કાર એ ખરાબ હતી તો જઈ હો જઈ પણ ચિંતા લીધું હોય તો સારું હતું બાપા પણ મને ઊભો મેલીને જતી રહે એમાં મને હું જાય હા ના તો જાય ઊભો મેલીને જતી રહે મને હું જાય હવે ગયો તો બેઠો છે હવે તો બેઠો છે ચિંતા કરીને મારા હું કોમી હતી બાપા તમે જોજો. હું તને હારી સંસ્કારી બારી લઈ આલી તું ચિંતા કરે ને અને આપણે શું ખોટું કોઈનું કર્યું છે લે એક કામ કરે લે આ થેલામાં મિલ અને એ બધું મગજમાં કાઢ નાખ મારો છોકરો ભોળો મારો છોકરો ભોળો એટલે જોજે આ તો છોકરાને કહેવાય ને કે આ કોઈ નાની મોટી વાત છે મારા છોકરાના રીતે ઊભો મેકીને એને બાપને શરમ ના આવે ને માને શરમ ના આવે કે મારી છોડીને અમારે હજી હગું આ મારા છોકરાને કોઈ આગુ પાછું થયું હોય ને કોઈ તૂટી ગયું હોય હગું તોડ્યું હોય ને મને પૂછ્યું હોય ને જો મોકલી હોય તો 2 નંબરની વાત છે આ મારા છોકરા એમને એમ ઊભો મેલીને બીજા વળાઈ જાય કશું વાંધો નહીં ભગવાન હવનો છે મારી છે ટીનાને બૈરું લાવી તો દીધું છે સૂટું લીધા વગર આવા જોઈએ છીએ મારા ભાઈ બલજીનું શું દશા આવે ને બલજીનું શું થાય છે એનો બાપો પ્રવાસમાંથી આવીને શું ડખા કરે છે આપણને ખબર છે નહીં બીજો ભાગ આવે છે જોજો 100% ભાગ આવશે જય માતાજી અમારી દુબળી આવી દસારે હતી એ કોઈ નતું ત્યારે મારી હરસી હતી